અને સારો પ્રસંગ હોય કે કંઈ પણ સારા કાર્યોમાં જો વિઘ્ન ન આવે તો કાર્ય આપણું સંપન્ન થાય નહીં. એ બધી બીમારી દુઃખ સારું, પણ આ દાંતની પીડા છે ને એ હાથ બાપના વેરી નહીં ન દેતો. ખાવા તો મળશે પણ કલાક દોઢ કલાક પછી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા કર્યા, ચા નાસ્તો કર્યો અને બસ ઘરના કામ લીધા છે. તો આજ મારી મીઠુડી છે ને જો વાસણ ઉટકે છે, 2-4 વાસણ છે તે કે મમ્મી લાવ હું ઉટકી નાખું. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઉટકાઈ ગયા બેન? જો એક વાટકીમાં પડી તપેલી રાખ દેજો, હું ઉટકી નાખીશ. તો જો મારા ધારાનું કામ હોય એકદમ ચોખ્ખું, જરાય છે ને ગંધારું ન હોય કે ઓઘરા ન હોય વાસણમાં. જો પરફેક્ટ વાસણ જેમ હું ગોઠવું ને એમ જ ગોઠવા અને એમ જ સાફ કર્યા. વાહ. ને આ બાજુ મશીનમાં કપડાં ધોવાય છે. અને આજે મેં મા દીકરી બેય જો મહેંદી લગાડી છે. ધારાની મારી મહેંદી હું તમને હમણાં બતાવીશ. મારા કરતાં એ સરસ છે ને મારા ધારાની મહેંદી આવી છે, કેમ કે એની આજ વખતે આખી રાત મહેંદી રાખી હતી, એટલે કલર એ સારો આવ્યો છે અને એના બે હાથમાં ડિઝાઇન સરસ છે. તો એ હમણાં થોડીક ફ્રી થઈ જાય ને પછી બતાવું, કેમ કે આજ મારી મીઠુડી કામ કરે છે. અને એક બાજુ મારા લગ્નની તૈયારી ચાલે છે ને એક બાજુ છે ને વિઘન આવીને ઊભું છે. 2 દિવસ થયા. તકલીફ તો છે, શું છે શું નહીં બધું હું તમને આગળ કહીશ. તમને જરાક પણ આઈડિયા હોય ને કે હું વિઘન આવ્યું છે, શું તકલીફ છે, તો એ તમે કમેન્ટમાં કહેજો, નહીંતર પછી હું તમને હાંજ પડતા તો કહી જ દઈશ. તો સારું, હાલો કંઈક દિવસની શરૂઆત આવી થઈ છે. અને સારો પ્રસંગ હોય કે કંઈ પણ સારા કાર્યોમાં જો વિઘ્ન ન આવે તો કાર્ય આપણું સંપન્ન થાય નહીં. મારું માનવાનું એવું છે. ઘણી વખત એવું થાય, મારી યારે તો બહુ એવું થાય. અને એક જોવા જાય ને તો મારે તો લેણા દેણી છે જ નહીં. કોઈ પણ પ્રસંગની કે કંઈ કે તહેવારની કે કંઈ પણ તહેવાર આવે કે કંઈ પ્રસંગ હોય ને તો મારે તો વચમાં કંઈક ને કંઈક તકલીફ ઊભી જ હોય. એટલે હું તો હોય જ, મારા સિવાય બીજા બધાને વાંધો ન હોય, બધાને સારું હોય. કાબેન લે જો કપડામાં લૂછી લીધા હાથ જોયું ને, કબાટમાં હતું દીકરા. આવ બતાવ લઉં મહેંદી જો. તો આ છે અમારી ધારાબેનની મહેંદી, જો કેવી છે અને કેવી મસ્ત આવી છે મહેંદી કા. હા, અને આ છે મારી મહેંદી. તો મારે આજ વખતે બહુ ખાસ કલર ન થયો, મેં આખી રાત રાખી હતી, પણ ધારાને સરસ એવો કલર આવ્યો છે. તો મા દીકરી બેયની મહેંદીમાંથી કોની મહેંદીનો કલર ને ડિઝાઇન સારી છે એ મને કહેજો. મારી મીઠોડીની જ છે આજ વખતે મહેંદી મસ્ત, કેમ કે દુલ્હનની બેન છે ને કા. હા, મને કે હું દુલ્હનની બેન છું ને એટલે મારે કલર સારો આવે. મેં કીધું હા, હું તો મામી છું એટલે હું દૂધ પાકમાં, એ બેન છે. તો સારું, હાલો હવે શરૂઆત થઈ છે દિવસની. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. કા મીઠુડા બેન? હા, વાછરની ઉતકાઈ ગયા હો. હા ફ્રેન્ડ, તો સાહેબ આવી ગયા છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું થયું તમારે સફારી સીવાણી કે? હા, સાંજે થઈ જાવ. સાહેબ સફારીની તપાસ કરવા ગયા હતા, કેમ કે સફારી જ કહેવાય ને, ભૂલાઈ જાય. શેરવાની સફારી બધી હરખી થઈ જાય. તો હાલો હવે આપણે જે વિઘ્ન આવ્યું છે એ વિઘ્નનું નિવારણ કરી આવીએ. હાલો હાલો, નહીતર પછી આમાં દી વયો જાય ખબર નહીં પડે. આપણી પાસે આજનો દિવસ જ છે, કેમ કે સારા કામમાં વિઘ્ન નું આવે ત્યાં લગી તો કામ થાય નહીં કા સાહેબ. તો સારું, હાલો હવે પછી હું કપડાં નીચે વધારવાનું આવીને કામ કરીશ. આજ તમારે ધારાએ વાસણ ઉટકી દીધા. કેવા મસ્ત કે મમ્મી લાવી હું વાસણ ઉટકી નાખું. અને જો વાંથી બધી કેરી અહીં લઈ આવ્યા છે. આજે બપોરે છે ને બધી કેરી ફ્રીજમાં ભરી દેવી છે, ફ્રીજ ખાલી કરીને. આમે તો કંઈ છે નહીં, મલાઈ છે. જો ટાઈમ મળશે ને તો મલાઈ ઝેરી નાખવું એટલે ખાલી થઈ જાય ફ્રીજ. કા દૂધ એક સાઈડ રાખી ને જેટલી આવે ને એટલી બધી ભરી દેવી છે. જો ઘરમાં કેરીની જ સુગંધ આવે છે. કેરી 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 છે. આ બધી પાકી ગઈ, આમાંય પાકી ગઈ છે, થોડીક કાચી છે, અલગ રાખી દેવું. હાલો સાહેબ હાલું, અહીં નહીં 10 વાગી ગયા. સારું, હાલો તો મળીએ. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 11:15 વાગ્યાનો. અને જે અમારે લગ્નમાં વિઘ્ન આવ્યું એની તમને વાત કરું ને તો ફરી પાછું મારે 2 દિવસથી આ દાંતનો દુખાવો એવો ઉપડ્યો છે કે એની વાત પૂછોમાં. જે નીચે ફિટ કરાવ્યા ને દાંત એમાં કંઈ વાંધો નથી, એમાં તો બધું ઓકે જ છે. પણ ઉપર ડાપણ દાંત છે ને, ડાપણ દાંત છે ને તૂટી ગઈ છે ને 2 કટકા થઈ ગયા છે. તો અત્યારે એમાંથી લોહી નીકળે છે. તો સતત મને દુખાવો થાય છે કાલનો. તો અત્યારમાં અમે ગયા હતા ડૉક્ટર પાસે. તો અત્યારે દુખાવાની દવા આપી છે, 2 ટાઈમની દુખાવાની દવા ખાઈ લો. થોડોક દુખાવો મોરો પડે પછી સાંજે જોઈ અને સાહેબ કહે કે અત્યારે કાઢવી કે 2 દિવસ પછી કાઢવી, કેમ કે ડાપણ દાંત છે ને એટલે દુખાવો થોડોક છે ને
ઓછો થાય ને પછી કાઢીએ ને તો તકલીફ ન પડે, નહીંતર થોડીક તકલીફ પડે. તો આ વિઘ્ન છે ને આ ઉપાધિ છે, કેમ કે એક બાજુ મારા લગ્નની તૈયારી હાલે છે, કાલે માંડવા છે, પરમદી જાન આવે છે ને આજે આ સાંજના ટાઈમે જ આજે મારે રાતે નીકળવાનું હતું, પણ અત્યારે જો આ મુસીબત આવીને ઊભી રહી ગઈ. તો હવે જાવું કે ન જવું વિચાર થાય. અને આ દુખાવાની હારે પ્રસંગમાં જવું એટલે આપણો મન ન લાગે ને એ બધા હેરાન થાય, કેમ કે જીવ છે ને દાંતમાં જ રહી. અને છેલ્લા 2-2.5 વર્ષથી આ મારા દાંત આવી રહે તો હું તકલીફ છે ને એ ખબર નથી પડતી. ગમે એટલી સારવાર કરવું, ટ્રીટમેન્ટ કરાવવું તોય 2 મહિના સારું રહે, 2 મહિના પછી પાછું હતું એ નહીં. હવે ઉપરના દાંતની તકલીફ થઈ. તો આ બધી ઉપાધિના ટેન્શન છે બધું. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તો અમે 11:15 વાગે આવ્યા દવાખાનેથી. આજે બીજા દવાખાને ગયા હતા, 2-3 ડૉક્ટરને બતાવી લે. કાલે બીજા ડૉક્ટરને બતાવ્યું હતું, એને એ જ કહેવાનું છે. આજે બીજા ડૉક્ટરને બતાવ્યું હતું, એણે એક્સરે પાડીને જ કીધું. એટલે 3 ડૉક્ટરનું એક જ મત આવ્યો કે ડાપણ દાંત છે ને 2 ફાડા થઈ ગયા, કઢાવવી તો પડશે જ, આજ નહીં તો કાલ. એટલે હવે અમારે નિર્ણય લેવાનો છે હાંજ લગીમાં શું કરવાનું છે હું નહીં. દવા ખાઈશ ત્યાં લગી દુખાવામાં તો રાહત રહે, પણ તકલીફ આના રહે. ઠંડુ ખાઈશ, હવા જાહે કે ગળી વસ્તુ કંઈ કે કઠણ વસ્તુ ખવાશે ને એટલે દુખાવો અસહ્ય થાય. અને આખો દિવસ છે ને હું અહીં ચૂંદડી બાંધીને રાખું છું ને ત્યારે થાય, બોલવામાં થોડીક તકલીફ પડે છે. તો આવું બધું છે. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તો હાલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, કપડાં નીચવીને મૂકવા, પોતા કર્યા અને બસ હવે કેરી ને ટીંડોળા ને બધું લીધું છે. તો શાક સંભારાની તૈયારી કરું. ને આ બાજુ મેં છે ને મલાઈ જો રાખી દીધી છે, તો થોડીક રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ને તો બ્લાઇન્ડર મારી દઉં એટલે માખણ ઉતરી જાય. તો હાથો હાથ ઘી ગરમ કરીને રાખી દઉં એટલે ફ્રીજ ખાલી થઈ જાય. અને અત્યારે બટેટાનું શાક બનાવવું છે, કેમ કે શાકભાજી કંઈ લઈ આવી નથી, જવાનું હતું એટલે. અને જો આ એક બોક્સ કેરીનું ભર્યું છે, અત્યારે વધારે પાકી ગઈ હતી બધી આમાં ભરીને રાખી દીધી છે. અને બાકીની હજી આ થોડી ઘણી છે ને કાચી છે, તો આનું કંઈક વ્યવસ્થા કરીને પછી જાઉં, નહીંતર ઉંદર મામાનો ત્રાસ છે એ તો તમને ખબર છે કે આવીશ ને તો અડધી કેરી તો છે ને ખરાબ થઈ જાય અને કાં ટોચા કરી નાખશે, નહીં ખવાય કે નહીં કોઈને દેવાય. એટલે આનું હવે સાંજે કંઈક જુગાડ કરવાનો છે. તો હાલો આવું બધું છે. તો હાલો ફટાફટ હવે છે ને કેરીનો રસ કાઢી લઉં, શાક સંભારા વઘારી લઉં, રસોઈ બનાવી લઉં, પછી મળીએ. તો હાલો ફ્રેન્ડ, તો મારે બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે. અને આ બાજુ મેં મલાઈ જીરી માખણ ઉતારીને ઘી ગરમ કરવા મૂકી દીધું છે. તો સાહેબ આવશે ત્યાં સુધીમાં તો મારે ઘી પણ તૈયાર થઈ જાય. તો ધીમા ગેસ અત્યારે ઘી ગરમ કરવા મૂક્યું છે. અને અમારા ધારાબેન શું કરે છે? ડ્રોઈંગ દોરે છે. બસ એક જ કામ હોય કા બેન? હા, આપણે એ જ દોરવાનું હોય. અને ટાઈમ થયો છે 1 વાગ્યાનો. આ બાજુ જો કાર્ટૂન હાલે છે ને આ બાજુ ડ્રોઈંગ દોરાય છે કા. તો સારું હાલો મળ્યા. ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. ક્યાં હોય ગઈ થાળી તૈયાર કરીને? આ ઘી ગરમ થાય છે, જો આવી થઈ ગયું ઘી ગરમ. જો ભેગા ભાઈ હાથો હાથ હું ઊભી થઈને ગેસ બંધ કરી દઉં. હાલો આવી જાઓ બધા બપોરા કરવા. આજે બપોરામાં છે બટેટાનું શાક, ભાત, ટીંડોરા મરચાંનો સંભારો, રોટલી અને કેરીનો રસ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાઓ બધા બપોરા કરવા. અને આ નવી ફેશન આવી છે. આ નવી ફેશન આવી 2 દિવસથી. આ અત્યારે છે ને બહુ ટ્રેન્ડમાં હાલે છે. દાંતની તકલીફ છે, દુઃખના માર્યા બધું કરવું પડે, કેમ કે બહુ એટલે બહુ જ મને દુખે છે. આ ઉપરની દાંત છે ને એના મેં આગળ કીધું એમ 2 ફાડા થઈ ગયા ને હવે મારે બસ 3-4 કલાક જ આ દુઃખ સહન કરવાનું છે. આજે કોઈ પણ સંજોગોમાં મારા દાંતનો નિકાલ કરવાનો જ છે, કેમ કે અમે 3 ડૉક્ટરની મુલાકાત લીધી. કાસે કાલે ગયા હતા, 2 ડૉક્ટરને મળ્યા ને આજે મળ્યા. તો 3નો એક જ મત છે કે દાઢ આજ નહીં તો કાલ તમારે કાઢવી જ પડશે. ડાપણ દાઢ છે અને 2 ફાડા થઈ ગયા ને એને હિસાબે છે ને ઠંડુ કે ગરમ કે કંઈ પણ વસ્તુ ખાવું તો દુખાવો એટલે જ રહે, સતત દુખાવો. બાંધીને રાખું ને તો જડબું આમ પેક રહે, એટલે છે ને બોલવામાં નિરાતે બોલાય, હવા ઓછી જાય ને દુખે ઓછું. એટલે આ ઘરંટાણે કોકાઈથી એક બાજુ પ્રસંગ છે. આજે મારી ભાણેજની મોટી સાંજી છે, ત્યાંથી ફોન આવ્યા છે ને હું અત્યારે આ પરિસ્થિતિમાં છે. શું કરું? આ જાજા હરખાઈએ ને એની સજા મળે, એટલે જાજુ છે ને ક્યારેય હરખાવાય નહીં. પણ કાંઈ વાંધો નહીં, ટાઈમસર આપણે એના સમયે પહોંચી જઈએ ને એ બહુ મોટી વાત કાશે. અને આ જરૂરી છે, કેમ કે આ પીડા હોય, દુઃખ હોય અને ન હું પ્રસંગમાં માલી શકું કે ન કંઈ નહીં, કેમ કે આ પીડા છે ને અસહ્ય હોય. જેને થઈ હોય ને એને ખબર હોય. તમે બધા પણ કહેજો કમેન્ટમાં કે બધી બીમારી દુઃખ સારું, પણ આ દાંતની પીડા છે ને એ હાથ બાપના વેરી નહીં ન દેતો, મારું માનવાનું એવું છે. તો હાલો હવે બપોરા કરી લઈએ, પછી થોડું ઘણું પેકિંગ કરવાનું બાકી છે, એ સાહેબ મદદ કરે એટલે પેકિંગ કરી લઈએ.
ને પછી સાંજે 8 વાગે જવાનું છે સાહેબને બતાવવા. એટલે આજ મેં છે ને 2 ટાઈમની રસોઈ ભેગી બનાવી લીધી કે રાતના મારે ખાલી ખીચડી જ બનાવવાની રહે. કેમ કે મને અત્યારે સાહેબે કહી દીધું કે રાતના તમારે ફોરું ફોરું જ જમવાનું છે, કડક વસ્તુ કંઈ નથી ખાવાની. એક દિવસ તો આરામ થઈ જાય ને 12 કલાકનો, એટલે હોજોય ઉતરી જશે અને રાહતે થઈ જશે. એટલે કાલ તમે નોર્મલ થઈ જાઓ. એટલે જ નક્કી કર્યું કે આજે આ દાઢ કઢાવી નાખીએ. નહીંતર વિચાર હતો કે સોમવારે દાઢ કઢાવીએ, પણ તો ત્યાં લગી દુઃખ સહન થાય એમ નહોતું. એટલે ડૉક્ટરનું કહેવાનું એમ છે કે જેટલું વહેલો રહ્યો તમે નિર્ણય લ્યો ને એટલું તમારા માટે સારું છે. નહીંતર દુખાવાની ગોળી 2-2 કલાકે ખાઈને દુઃખ સહન કરો. તો હવે તમે બધાય મને કહો દુઃખ સહન કરો કે આનો નિકાલ કરો. તો અમે નિર્ણય કર્યો છે કે હવે આનો નિકાલ જ કરી નાખીએ. બરાબર? તો સારું, હાલો. આવી બધી પરિસ્થિતિ છે, જમવાનું ઠંડુ થઈ જાય સાહેબ. હાલો તો બપોરા કરી લઈએ, પછી મળીએ ને. તમે ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો તો મળ્યા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 7:15 વાગ્યાનો અને ફાઇનલી અમારા થેલા પેક થઈ ગયા છે. અને થેલા છે ને મેં ઠાહીને ભર્યા છે. આ 2 થેલામાં વજન કેટલો છે એની વાત પૂછવામાં 2ના 3 થેલા થાય એમ હતા, તો મેં 3ના 2 થેલા કર્યા. હવે સાહેબ સાંજે આવીને જોશે ને ચેક કરશે, પછી નક્કી થાય કે 2 થેલા લઈ જવા કે 3 લઈ જવા. પેરામણીના અમારા પહેરવાના બધી વસ્તુ આમ જ છે. સાહેબને થેલા ઉપાડવાના છે એટલે હવે જોઈએ. અત્યારે તો 2 થેલા ભર્યા છે, બાકી હજી 1-2 વસ્તુ બાકી છે, એ પછી હાલતા ભરી લેવું. ગાધારાબેન, તો હાલો હવે ધારાને માથું ઓડાવી દઉં, ધારાને થોડોક નાસ્તો કરાવી દઉં. ને અમારા ધારાબેનને જો મહેંદીનો કલર આવી ગયો છે સરસ મજાનો. અને ધારાએ બપોરે જો પગમાંય મહેંદી કરી. ફોન પડ્યો તો કે હચવાઈ જાય ને તો પગમાંય લીટા કરી લીધા કા. અને મારે હમણાં જવાનું છે દવાખાને, 7:45 વાગ્યાનો વારો છે. તો હું થોડુંક કંઈક કટક બટક કરી લઉં, એટલે આવીને પછી ઉપાધિની મોડેકથી પછી ખાઉં ને તો એ હાલે જ. એટલે અત્યારે એટલું બધું મન નથી બેન. ખાવા તો મળશે પણ 1-1.5 કલાક પછી, તરત નહીં ખાવાનું. 1-1.5 કલાક પછી. હાથી અત્યારે જે ભાવશે ને એ 1-1.5 રોટલી ખાઈ લો એટલે હાલે ને, ટેકો થઈ જાય. નાસ્તો નહીં કરવું, રોટલી જ ખાઈ એટલે રોટલીનો ટેકો રહે. કેમ કે બપોરે એટલે મેં બનાવી લીધી હતી. આજે હું રોંઢાદીની આમાં જ હતી, રોંઢાના કામ કર્યા, ઠેલા પેક કર્યા. કેમ કે અમારા ધારાબેન સૂતા હતા, એ સૂતી હોય ને તો મારે બધું કામ થઈ જાય. પણ થોડોક છે ને જીવામાંય હતો, આ દાંત દુખે ને હવા જાય ને, એટલે એમાં ને એમાં જીવ હોય ને એટલે કંઈ કામ ઉકલે નહીં. આજે ઓછામાં પૂરું જો મારા બાલીનું ઝુમરે તૂટી ગયું. એ તો સારુંથી મને મળી ગયું, મેં કબાટમાં મૂક્યું. આ એકમાં છે ને એકમાં તૂટી ગયું, તો એ તો બદલાવાની જ છે સાંજે, એટલે હાલશે. તો બધું છે પડતી જ હોય. તો હાલો ફટાફટ છે ને હું થોડુંક જમી લઉં, ધારાને નાસ્તો કરાવી દઉં ને પછી જઈએ દવાખાને. ને આવીને જો ટાઈમ હશે તો મળશું ને વાત કરશું, નહીં તો કાલે મળશું. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ને તમારે બધાને શું કહેવાનું છે ને ખાસ કરીને કમેન્ટમાં કહેજો. હાલો મળ્યા થોડીક વાર રહીને. ફ્રેન્ડ, ટાઈમ થયો છે 7:45 વાગ્યાનો ને હાલો અંજુ દવાખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો હવે ચુંદરી તો કાઢી, ચુંદરીની કાંઈ જરૂર નથી હવે. તો આમ નામ રાખો હાલશે. હા બસ હવે ત્યાં પહોંચ્યું એટલી વાર કા વારો આવી જાય ને. અને તમે કીધું હતું ને એમ મેં જમી લીધું છે, 2 રોટલી ખાધી. આવીને પછી વહેલા મોડું થાય તો વાંધો નહીં, હાલે. પછી દવા પી લેવાની. હા, પછી દવા પીવા હાટું થઈને ખાવું તો પણ 1-1.5 કલાક તો કંઈ ખવાય નહીં ને. ના પાડી ને સાહેબે કે 1-1.5 કલાક કંઈ નહીં ખવાય. તો સારું, હાલો હવે દવાખાને જઈ આવીએ ને આવીને ટાઈમ હશે તો મળશું, નહીંતર સીધા કાલે મળશું. જય ભોલેનાથ. બોલવાની મને હે બોલાવાની આજ બોલવાનો મોકો આવ્યો. સાહેબે કીધું 1.5 કલાક બોલતા નહીં, તમારા ઘરવાળાને છૂટ. આજે વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ. જય ભોલેનાથ, જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ.